તો જે પોલો ફોરેસ્ટ છે આપણું, ત્યાં ડેમ છે, ત્યાંથી પાણી આવે છે અને જોઈ શકો છો ભાઈ કેટલું પાણી જાય છે ભાઈ. અને વાત કરીએ તો પેલી બાજુ ભાઈ કરંટ મૂકેલો છે, જે 440 વોલ્ટનો કરંટ આવે ને એ પણ મૂકેલો છે. તો હાય ફ્રેન્ડ, કેમ છો બધા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ PRK. તો ફાઇનલી અત્યારે તમે જોઈ શકો છો કે અમે ઊંઘેલા છીએ. તો આ એક મતલબ અત્યારે ખેતરે છીએ અને સવારનો ટાઈમ છે, જોઈ લો. સવારનો આવો કંઈક નજારો છે, જોઈ લો ભાઈ. અને આજે વાદળ આવી ગયા છે એટલે રોશની આવે નહીં. અને અત્યારે 7 વાગ્યાનો ટાઈમ છે અને આ જોઈ લો અહીંયા કંઈક ઊંઘેલા હતા રાત. બધા લોકોને એવું લાગશે અહીંયા કેમ ઊંઘ્યા છે, તો ભાઈ આ છે અહીંયા મકાઈ વાયેલી છે, તો અહીંયા સુવર આવે છે એના માટે. તો અહીંયા પાસે એક નદી છે, તો ત્યાં પાણીનો અવાજ પણ આવે છે, તો એવું લાગે છે કે નદી પણ આવી છે. તો ચલો જઈએ અહીંયાથી નીચે. તો અહીંયાથી નીચે ઉતરવાનું આવું કંઈક બનાવ્યું છે ભાઈ. ઘરે તો બ્રશ મળી જાય પણ અહીંયા ભાઈ એવું કંઈ છે નહીં, અહીંયા દાંતણ જ કરવું પડશે. અને આ કંઈક મકાઈ છે, જોઈ લો. અને વાત કરીએ તો પેલી બાજુ ભાઈ કરંટ મૂકેલો છે, જે 440 વોલ્ટનો કરંટ આવે ને એ પણ મૂકેલો છે. તેના લીધે સુવર ભાઈ આવતા નથી. તો આ કંઈક કૂવો છે ભાઈ, તમને બતાવી દઉં. તો આ જોઈ શકો છો, તો આ મશીન છે અને લાઇટનું પણ છે આપણી જોડે, બંને છે. આ કંઈક કૂવો છે, આવો જોઈ શકો છો ભાઈ. કૂવામાં વાત કરીએ તો જેટલું નદીમાં પાણી છે એટલે ઉપર જ પાણી અહીંયા હોય છે, અહીંયાથી જાય છે. જો આ તો અહીંયા તાર છે, આ તમને થોડો દેખાતો હશે. તો અહીંયાથી ખુલ્લો કરંટ જાય છે ભાઈ, અને આગળ લાઇટ છે અને પેલી બાજુ પણ લાઇટ છે. પાછા નદી બાજુ જઈએ હવે. તો આ ભાઈ જોઈ શકો છો, આ છે નદી. જો અત્યારે મતલબ કાલે પાણી નહોતું, રાતે જ આવ્યું છે. જોઈ લો ભાઈ, પાણી ફૂલ આવ્યું છે. તો અહીંયાથી ભાઈ આ પેલી બાજુ અંદર જવું છે, વધારે પાણી પેલી બાજુ જાય છે, જોઈ લો. પણ અહીંયા બધું પાણી જ છે અને આપણા જે બૂટ છે એ પણ પલળી જશે. ભાઈ પાણી બહુ ઠંડુ છે. અહીંયા ભાઈ જંગલ છે, તો સવારમાં પક્ષીઓનો જ અવાજ આવે છે, બીજો કોઈ પણ અવાજ નથી. અને આ પાણીનો અવાજ છે. આ રહ્યું પાણી, જોઈ લો ભાઈ, અહીંયા ફૂલ જ જાય છે. અને પાણીની વાત કરીએ ક્યાંથી આવે છે, તો જે પોલો ફોરેસ્ટ છે આપણું, ત્યાં ડેમ છે, ત્યાંથી પાણી આવે છે. અને જોઈ શકો છો ભાઈ કેટલું પાણી જાય છે ભાઈ. આ બાજુ વધારે પાણી જાય છે, પેલી બાજુ થોડું ઓછું જાય છે. તો આ કંઈક છે ભાઈ. અને પાછળ આ છે જંગલ, જોઈ લો. એ ભાઈ બનાવ્યું છે તે અહીંયાથી વાસ લાવ્યા હતા ત્યારે બનાવ્યું છે. તો આ વાસ પણ જોઈ શકો છો ભાઈ અહીંયા. અને આવું કંઈક સીન છે. અને સવારના ભાઈ 7:30 થયા છે અત્યારે. સુકૂન છે અહીંયા ભાઈ, સુકૂન. સવારના ટાઈમમાં કોઈ અવાજ નથી, બસ ખાલી પક્ષીઓનો જ અવાજ છે. તો સુવરની વાત કરીએ તો ભાઈ આ જંગલમાંથી જ આવે છે અને ભાઈ મકાઈ બધી ખરાબ કરી નાખે છે. એના માટે અહીંયા રોકાવું પડે છે ભાઈ ખેતરમાં રોકાવાની કંઈક યાર મજા જ અલગ. ફાઇનલી ઘણો ટાઈમ થયો છે ત્યારે હવે ત્યાંથી નીકળી ગયા છે. અને આ પણ આપણું જ ખેતર છે ભાઈ, જોઈ લો. તો અહીંયા પણ વાત કરીએ તો વિડીયો બનાવ્યું હતું કબૂતરવાળું. વિડીયો તમને પસંદ આવે, વિડીયોને લાઇક કરો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. અને આવા જ વિડીયો બીજા આવતા રહેશે. તો ત્યાર સુધીમાં બાય.